વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર તેમાં આજે આપણે આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોઈ રહ્યા હતા ને આપણો કરંટ ટોપિક એ જ છે એમાઇન સંયોજનોની બનાવટ. જુદા જુદા સંયોજનોમાંથી એમાઇન કમ્પાઉન્ડ બનાવવાની વાત હતી. એમાં સૌથી પહેલાં તો નાઇટ્રો સંયોજનોમાંથી આપણે એમાઇન કમ્પાઉન્ડ બનાવ્યા હતા, એમાઇન સંયોજનો બનાવ્યા હતા. ત્યારબાદ એમોનોલિસિસ પ્રક્રિયા ખૂબ જ અગત્યની પ્રક્રિયા, બરાબર, એના દ્વારા આપણે એમાઇન સંયોજનો બનાવ્યા હતા. અને આજે થોડીક નવીન રિએક્શનો સાથે, નવીન પ્રક્રિયાઓ સાથે આપણો ક્લાસ આપણે શરૂ કરીએ, બરાબર. ખૂબ જ અગત્યનું સંશ્લેષણ, બરાબર, અને ખાસ કરીને પ્રાથમિક એમાઇન કમ્પાઉન્ડ બનાવવા માટેની પ્રક્રિયા. ઓકે, જો આની પહેલાં એમોનોલિસિસ પ્રક્રિયા હતી ને એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનનું મિશ્રણ મળતું હતું. ઓકે, અહીંયા પેસિફિક આપણે જે પ્રક્રિયા અત્યારે જોવાના છે સ્પેશિયલી પ્રાથમિક એમાઇન બનાવવા માટેની પ્રક્રિયા છે. ઓકે, તેની આપણે ચર્ચાઓ કરીએ તો આજનો આપણો ટોપિક છે ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ. શું છે ટોપિકનું નામ? ફરીથી રિપીટ કરી દઉં, બરાબર. ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ. ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ, અથવા તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવવા માટેના ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણની ચર્ચા કરો. આવી રીતે પણ આપણને ક્વેશ્ચન પૂછી શકે. બહુ જ ઇઝી, બરોબર. જો આવો પ્રશ્ન પૂછાય કે ગ્રેબિયલ થેલેમાઇડ, જો અહીંયા પ છે એ સાયલેન્ટ લીધો છે, તો ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ તમને પૂછાય તો વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે, મારે શું બનાવવાનું છે? તો કે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. શેમાંથી બનાવવાનું છે અહીંયા? તો કે થેલેમાઇડમાંથી. ઓકે, તો સૌથી પહેલાં તો આ સંશ્લેષણ કોના માટે છે એમસીક્યુની અંદર પૂછી શકાય, એટલે ધ્યાન રાખશું. ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ પદ્ધતિ પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવવા માટે વપરાય છે. તો પ્રાથમિક એમાઇન સંયોજન બનાવવા માટે મારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે ગ્રેબિયલ થેલેમાઇડ સંશ્લેષણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણને સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે થેલેમાઇડ છે, બરાબર, એનું સ્ટ્રક્ચર શું થાય. થેલેમાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવું છું? 2-3 સ્ટેપમાં પ્રક્રિયા છે, બહુ ઇઝી છે, બરાબર. તો કે ભાઈ થેલેમાઇડની ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. તો પહેલું સ્ટેપ, જો 3 સ્ટેપમાં પ્રક્રિયા છે. ફર્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ થેલેમાઇડનું પહેલાં તો સ્ટ્રક્ચર. જો COOH
બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ IUPAC નામ થાય અને સામાન્ય નામ થાય થેલિક એસિડ. હવે અહીંથી OH દૂર થયેલા છે, બરોબર, અને ત્યાં દ્વિતીયક એમિનો સમૂહ જોડાયેલો હોય. તો આ જે સ્ટ્રક્ચર થયું, આ જે બંધારણ થયું, બરોબર, એ શેનું થયું? તો કે થેલિમાઇડનું. થેલિમાઇડ. ઓકે, જો પાઠ્યપુસ્તકમાં આમ આપેલું છે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, કાર્બનની 4 સંયોજકતા પૂરી, તો કે યસ. ઓકે, તો સૌથી પહેલાં તો થેલિમાઇડનું બંધારણ આપણને યાદ રહેવું જરૂરી છે. શેની ઉપરથી થેલિમાઇડનું બંધારણ યાદ રાખવાનું? થેલિક એસિડ ઉપરથી. ફરી એકવાર રિપીટ કરી દઉં અહીંયા, એટલે તમને યાદ રાખવામાં ઇઝી રહે. ચલો, થેલિક એસિડ. ઓકે, આ એક એસિડ કાર્બોક્સિલિક સમૂહમાં એક ઓક્સિજન ત્રિબંધથી જોડાયેલું. થેલિક એસિડના 2 OH સમૂહ દૂર થઈ અને બંને કાર્બન પરમાણુ વચ્ચે કયું ગ્રુપ આવી જાય? દ્વિતીયક એમાઇન ગ્રુપ આવી જાય. તો આ શું થયું? થેલિમાઇડ. બોલીએ છીએ થેલિમાઇડ, પણ આગળ છે પ અડધો કેવો છે? સાયલેન્ટ છે. ઓકે, હવે તો થેલિમાઇડનું બંધારણ આપણને આવડી ગયું, તો નામ આપણને ખબર પડી ગઈ, થેલિમાઇડ. ઓકે, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ શા માટે કહીએ છીએ અહીંયા? બરોબર, ગ્રેબિયલ નામના સાયન્ટિસ્ટે છે આપણને આ પ્રોસેસ આપી છે. તો થેલિમાઇડની શબ્દ સાંભળજો. થેલિમાઇડની ઇથેનોલીય KOH સાથે, ઇથેનોલીય KOH મીન્સ ઇથેનોલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવેલું હોય તેની સાથે પ્રક્રિયા કરાવશે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ. કોની પ્રક્રિયા થઈ? થેલિમાઇડની ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ, તો કે યસ. એટલે શું થયું? તો કે થેલિમાઇડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ત્યાં પોટેશિયમ એડ થાય. હાઇડ્રોજનને OH જોડાઈને શું દૂર થયું છે? પાણીનો અણુ. બરોબર. તો હવે મને અહીંયા શું પ્રાપ્ત થયું? તો કે થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર પ્રાપ્ત થયો, તો કે યસ. ફર્સ્ટ સ્ટેપ, થેલિમાઇડની ઇથેનોલીય KOH જોડે પ્રક્રિયા થતાં, KOH સાથે પ્રક્રિયા થતાં આ ખાસ ધ્યાન રાખવાનું છે, કાર્બનની 4 સંયોજકતા વ્યવસ્થિત પૂર્ણ થાય. ઓકે, ચાલો. તો થેલિમાઇડનો કયો ક્ષાર મળ્યો મને? પોટેશિયમ. એટલે આપણે એમ લખી શકીએ, અહીંયા થેલિમાઇડ હતું, અહીંયા શું થઈ ગયું? પોટેશિયમ થેલિમાઇડ. ચલો, પહેલું સ્ટેપ કમ્પ્લીટ, બધાને આવડી ગયું, તો કે યસ. એક જ કામ કરવાનું છે કે થેલિમાઇડની આલ્કોહોલીય એટલે કે આલ્કોહોલમાં ઇથેનોલ હોય, બરોબર. તો આલ્કોહોલીય KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી પોટેશિયમ થેલિમાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો, પહેલું સ્ટેપ કમ્પ્લીટ. પહેલા સ્ટેપમાં આપણે બહુ જ ઇઝીલી શું દૂર થાય છે? પાણીનો અણુ. ચલો, ત્યારબાદ હવે સેકન્ડ સ્ટેપ, તો કે પોટેશિયમ પથેલિમાઇડની આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરવાનું છે. પોટેશિયમ પથેલિમાઇડને આલ્કાઇલ હેલાઇડ સાથે શું કરો? ગરમ. આલ્કાઇલ હેલાઇડ એટલે શું થયું? તો કે RX, તો કે યસ. આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરતા, સાંભળજો, બીજું સ્ટેપ છે આલ્કાઇલ હેલાઇડ. પોટેશિયમ પથેલિમાઇડને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરશું એટલે શું થશે? તો કે પોટેશિયમ અને હેલોજન જોડાઈને પોટેશિયમ હેલાઇડ દૂર થઈ જશે, તો કે યસ.
ચાલો, તો આલ્કાઇલ ગ્રુપ કોની સાથે જોડાશે? નાઇટ્રોજન સાથે. ઓકે, તો અહીંયા મને પ્રોડક્ટ હવે શું પ્રાપ્ત થઈ? તો કે આલ્કાઇલ પથેલિમાઇડ પ્રાપ્ત થાય છે. બરોબર. આલ્કાઇલમાં નાઇટ્રોજન સાથે જોડાયેલો છે આલ્કાઇલ સમૂહ, એટલે એન આલ્કાઇલ થેલિમાઇડ. એન આલ્કાઇલ થેલિમાઇડ. ઓકે, ચલો, તો બીજું સ્ટેપ પણ પૂરું કર્યું આપણે. બીજા સ્ટેપમાં શું કરવાનું છે? તો કે ભાઈ પોટેશિયમ થેલિમાઇડની આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરતા એન આલ્કાઇલ થેલિમાઇડ પ્રાપ્ત થાય છે. તો પહેલું સ્ટેપ, થેલિમાઇડની આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. અહીંયા લખી શકો ઇથેનોલ અથવા આલ્કોહોલ. બરોબર. અહીંયા પ્રેઝન્ટ પ્રક્રિયામાં ઇથેનોલ. ઓકે, તો પહેલું સ્ટેપ સરળતાથી પૂર્ણ કર્યું કે ભાઈ થેલિમાઇડની આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં શું પ્રાપ્ત થાય છે આપણને? પોટેશિયમ થેલિમાઇડ. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ, પોટેશિયમ થેલિમાઇડને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કર્યું એટલે મને શું મળે છે? એન આલ્કાઇલ થેલિમાઇડ પ્રાપ્ત થાય છે. અને હવે ત્રીજું સ્ટેપ, અને ખૂબ જ અગત્યનું સ્ટેપ છે. બરોબર. અને જે આપણને ફાઇનલ પ્રોડક્ટ આપશે. બરોબર. અને ત્યારબાદ આ જે પ્રોડક્ટ મળી, કઈ પ્રોડક્ટ મને મળી? એન આલ્કાઇલ થેલિમાઇડ. બરોબર. તેનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. એટલે આલ્કાઇન એટલે બેઝિક માધ્યમ થયું. બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતાં આપણને અનુવર્તી પ્રાથમિક એમાઇન કમ્પાઉન્ડ છે તે પ્રાપ્ત થાય છે. બરોબર. શું પ્રાપ્ત થાય છે? જળ વિભાજન કરતાં અનુવર્તી બરોબર પ્રાથમિક એમાઇન મળે છે. તો હવે એન આલ્કાઇલ પથેલિમાઇડની કોની જોડે પ્રક્રિયા છે? તો કે ભાઈ એન આલ્કાઇલ થેલિમાઇડની આલ્કાઇન એટલે કયું માધ્યમ? બેઝિક. અમ્લ એટલે એસિડિક. આલ્કાઇન માધ્યમમાં જળ વિભાજન થઈને અનુવર્તી એમાઇન કમ્પાઉન્ડ મળે છે. એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. અને એ હવે સમજવાનું છે. એને આપણે બહુ જ સારી રીતે સમજવાનું છે. ઓકે, ચલો, એને સમજવા માટે અહીંયા જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. બેઝિક માધ્યમમાં છે. બરોબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રેઝન્ટ છે અને જળ વિભાજન થાય એટલે સીધું જ દેખાય. જળ વિભાજન થાય એટલે પાણીના અણુ શું થતા હોય? ઉમેરાતા હોય. બરોબર. ચલો, સોડિયમ હાઇડ્રોક્સાઇડની મારે તમને થોડીક વાત કરવી છે. NaOH. ચાલો, 2 મોલ લઈએ તો શું થાય? 2Na+. અને 2 હાઇડ્રોક્સાઇડ આયન, તો કે યસ. બરોબર. 2 હાઇડ્રોક્સાઇડ આયન છે. બરોબર. આમ પણ આપણે અલગ પાડીએ છીએ. હવે સેકન્ડ બાબત, બીજી બાબત કે 2NaOH હોય. બરોબર. તો આવી રીતે છૂટો પડે NaO- આયન અને H+ આયન, તો કે યસ. ઓકે, તો 2 હોય તો 2 આયનો આ રીતે છૂટા પીડા. તો સેમ અહીંયા આ જ પ્રક્રિયા થાય છે. એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. પાઠ્યપુસ્તકમાં 1 મોલ આપ્યો છે, પણ અહીંયા 2NaOH 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ, ગરમ કર્યું.
જળ વિભાજન એટલે ડાયરેક્ટ નહીં પરંતુ ઇનડાયરેક્ટલી પાણીનો અણુ છે અહીંયા એડ થાય છે, ઉમેરાય છે. ઓકે, એટલે આપણને પ્રોડક્ટ મળે. ચાલો અહીંથી કયા બે આયનો છૂટા પડ્યા તો કે 2NaO માઇનસ અને 2H+ આયનો છૂટા પડ્યા. ઓકે, ચાલો શું થાય, ઘટના આવી બને કે અહીંયા એન આલ્કાઇલ પથેલીમાઇડમાંથી કાર્બન ને નાઇટ્રોજન વચ્ચેનો બંધ છે એ તૂટશે. તેની સાથે એટલે નાઇટ્રોજનની કેટલી સંયોજકતા ખાલી પડી, અહીંયા બે બંધ તૂટ્યા એટલે બે સંયોજકતા ખાલી પડી, તો ત્યાં કોણ જોડાઈ જશે, H+. એટલે મને શું પ્રાપ્ત થશે, RN તો હતું જ, બે હાઇડ્રોજન ઉમેરાઈ ગયા એટલે RNH2. કયો એમાઇન મળી ગયો મને, પ્રાથમિક એમાઇન. અને હવે શું વધ્યું તો કે આયન વધ્યો તો કે યસ, બરોબર. તો સોડિયમ ઓક્સાઇડ આયન જે વધ્યો, બરોબર, હવે એ શું કરશે, અહીંયા આ કાર્બનની બેની સંયોજકતા એક એક ખાલી છે, ત્યાં બે જગ્યાએ એક એક આયન છે એડ થશે, બરોબર. એટલે આવું થયું, બે જગ્યાએ એક એક આયન એડ થયું, ઉમેરાણું. એટલે મને છેલ્લે ફાઇનલ પ્રોડક્ટ આવી મળી, બાય પ્રોડક્ટ એટલે આડપેદાશ. ઓકે, થેલીમાઇડ હતો એની એટલી વસ્તુ તો એમનેમ જ રહી છે. અહીંથી આખું ગ્રુપ એટલું છૂટું પડી ગયું. ઓકે, ચાલો હવે શું થયું તો કે તેની સાથે ઓક્સિજન સોડિયમ, બરોબર. એટલે મને પ્રાપ્ત થયું થેલિક એસિડનો સોડિયમ ક્ષાર. શું પ્રાપ્ત થયું, થેલિક એસિડનો સોડિયમ ક્ષાર. થેલીમાઇડ યાદ રાખવા માટે મેં તમને હિન્ટ આપી હતી થેલિક એસિડ ઉપરથી. તો છેલ્લે બાય પ્રોડક્ટ શું મળે છે એ ખાસ ધ્યાન રાખશું. અને અહીંયા મને જે એમાઇન કમ્પાઉન્ડ મળ્યો એ કયો મળ્યો, પ્રાથમિક એમાઇન કમ્પાઉન્ડ છે તે પ્રાપ્ત થાય ને મારું મેઇન પ્રોડક્ટ એ છે. અને બાય પ્રોડક્ટ શું છે, થેલિક એસિડ છે, તેનો સોડિયમ ક્ષાર છે. ઓકે, ફરીથી એકવાર આખી પ્રક્રિયાનું તમને સમજાવી દઉં. આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આમાંથી પૂછાણો હોય તો તમને આવડવો જોઈએ, બરોબર. એની આપણે વિગતે ચર્ચા કરી લઈએ. ચલો અહીંયા જોઈએ. સૌથી પહેલાં તો આપણો ક્વેશ્ચન શું છે તો કે ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણ સમજાવો. ઓકે, ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણમાં શું હોય તો કે ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણ કોના માટે યુઝ થાય તો કે પ્રાથમિક એમાઇન કમ્પાઉન્ડ પ્રાપ્ત કરવા માટે. ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણની મદદથી હું શું પ્રાપ્ત કરી શકું છું, પ્રાથમિક એમાઇન. એટલે એનો અર્થ એવો છે કે પ્રાથમિક એમાઇન બનાવવા માટે ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણનો ઉપયોગ થાય. ગ્રેબિયલ થેલીમાઇડમાં કોનો ઉપયોગ થાય તો કે થેલીમાઇડનો ઉપયોગ થાય. થેલીમાઇડને યાદ રાખવા માટે શું યાદ રાખવાનું છે, થેલિક એસિડ. થેલિક એસિડ, બરોબર. થેલિક એસિડમાંથી OH ગ્રુપ દૂર થઈ જશે બે જગ્યાએથી અને ત્યાં દ્વિતીયક એમાઇન ગ્રુપ જોડાયેલું હશે. એટલે જો MCQ પૂછે ધ્યાન રાખો, થેલીમાઇડની અંદર કયું ગ્રુપ જોડાયેલું છે, બરોબર. તો કે દ્વિતીયક એમાઇન ગ્રુપ છે અને બે કયા ગ્રુપ છે, બે કાર્બોનિલ કાર્બન છે. ઓકે, તો આ થેલીમાઇડ થયું તો કે યસ. થેલીમાઇડની કોની સાથે પહેલાં પ્રક્રિયા કરવાની, ટોટલ 3 સ્ટેપમાં પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા કોની સાથે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પણ શરતો લાગુ, આલ્કોહોલીય દ્રાવણ બનાવેલું હોવું જોઈએ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું આલ્કોહોલમાં બનાવે. આલ્કોહોલમાં અહીંયા આપણે કોને લીધેલો છે તો કે ઇથેનોલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવેલું હોવું જોઈએ. ઓકે, ચલો એટલી ખબર પડી. ત્યારબાદ આગળ વધીએ તો જ્યારે થેલીમાઇડની આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં મને શું પ્રાપ્ત થાય તો કે પોટેશિયમ થેલીમાઇડ પ્રાપ્ત થાય તો કે યસ. ઓકે, ત્યારબાદ સેકન્ડ, પોટેશિયમ થેલીમાઇડને આલ્કાઇલ હેલાઇડ જોડે પ્રક્રિયા કરાવું. આલ્કાઇલ હેલાઇડ જોડે ગરમ કરતાં મને શું પ્રાપ્ત થાય તો કે ભાઈ પોટેશિયમ અને હેલોજન દૂર થઈ અને પોટેશિયમ હેલાઇડ દૂર થઈને મને શું પ્રાપ્ત થયું,
એન આલ્કાઇલ થેલિમાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે, અને ત્યારબાદ આ ત્રીજો તબક્કો ખૂબ જ અગત્યનો, એન આલ્કાઇલ થેલિમાઇડની આલ્કાઇન માધ્યમમાં હું પ્રક્રિયા કરાવું એટલે જળ વિભાજન પ્રક્રિયા થઈ અને મને શું પ્રાપ્ત થાય છે ભાઈ? બરોબર, જળ વિભાજન પ્રક્રિયા થઈ અને મને એમાઇન કમ્પાઉન્ડ છે તે પ્રાપ્ત થાય છે. બરોબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરોબર, હવે અહીંયા એક બીજો પ્રશ્ન વારંવાર પૂછાય. બરોબર, અને એ અહીંયા જ્યારે પદ્ધતિ છે એની આપણે શરૂઆત કરી, સ્ટાર્ટિંગ કર્યું ત્યારે એક વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો આપણે. શું ઉલ્લેખ કર્યો હતો? કે ભાઈ ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ છે પ્રાથમિક એમાઇન સંયોજન બનાવવા માટે વપરાય છે. ઓકે, પ્રાથમિક એમાઇન કમ્પાઉન્ડ બનાવવા માટે થેલિમાઇડ સંશ્લેષણનો ઉપયોગ થતો હોય, બરોબર, તો પ્રાથમિક એમાઇન આપણી જોડે બે પ્રકારના હોય. હવે એની આપણે વાત કરવાની છે. ઓકે, ચલો, પ્રાથમિક એમાઇન કેટલા પ્રકારના હોય આપણી જોડે? બે. આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન. વલયવાળા અને આલ્કાઇલ નોર્મલ. તો આલ્કાઇલ એમાઇન બનાવવા માટે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ છે તે ઉપયોગી છે, પણ એરાઇલ એમાઇન પ્રાપ્ત કરવો હોય પ્રાથમિક, તો એના માટે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ છે એ વાપરી શકાતું નથી. ઓકે, તો તમને એમ પૂછે ઓપ્શન કે નીચેનામાંથી કયો એમાઇન પ્રાપ્ત કરવા માટે, બરોબર, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણનો ઉપયોગ કરી શકાય, અથવા કયો એમાઇન ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણથી પ્રાપ્ત કરી શકાય નહીં. ઓપ્શન તમને આપ્યા હોય તો ધ્યાન રાખવું, મિથેન એમાઇન, ઇથેન એમાઇન, પ્રોપેન એમાઇન અને એનિલિન. તો કોણ ન બનાવી શકાય? તો કે એનિલિન છે. બરોબર, કારણ કે એનિલિનની અંદર તમે જો એરાઇલ એમાઇન છે, તો એનિલિન છે મારે બનાવવું હોય, બેન્ઝીન એમાઇન બનાવવું હોય તો ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણથી હું બનાવી શકતો નથી. તો આ મુખ્ય બાબત છે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણની, કે આલ્કાઇલ એમાઇન બનાવી શકશો, પણ શું બનાવી નથી શકવાના તમે? એરાઇલ એમાઇન કમ્પાઉન્ડ છે તે બનાવી શકવાના નથી. આ બાબત હંમેશા આપણે યાદ રાખવાની છે. ઓકે, શા માટે બનાવી શકાતા નથી? તો કે આ પદ્ધતિથી એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજન બનાવી શકતા નથી, કારણ કે એરાઇલ હેલાઇડ સંયોજનો થેલિમાઇડથી બનતા ઋણ આયન સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી. તો જો મારે એરાઇલ હેલાઇડ સંયોજનો છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન, આ જે ઋણ આયન બનશે, કારણ કે જો અહીંયા પોટેશિયમ ઉપર પ્લસ વીજભાર અને અહીંયા માઇનસ વીજભાર, બરોબર, તો પહેલું સ્ટેપ તો ચાલ્યું જાય. બીજા, હવે મૂળ પ્રશ્ન કે કયો એમાઇન મળે એ કઈ રીતે નક્કી થાય? તમે કયો આલ્કાઇલ હેલાઇડ લ્યો છો એની ઉપર આધાર રાખે તમને કયો એમાઇન મળશે. ઓકે, મિથાઇલ મળશે, ઇથાઇલ મળશે, પરંતુ જો મારે એરાઇલ એમાઇન મેળવવો હોય તો મારે અહીં શું લેવું પડે? એરાઇલ હેલાઇડ લેવો પડે. તો આ એરાઇલ હેલાઇડ છે ને એ થેલિમાઇડનો જે ઋણ આયન બનેલો છે એની સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. એટલા માટે પ્રાથમિક એરાઇલ એમાઇન છે એ ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણથી બનાવી શકાતા નથી. આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી હું રિપીટ કરું છું બાબત, બરોબર, ખૂબ જ અગત્યની બાબત છે કે ભાઈ ગ્રેબિયલ થેલિમાઇડ આલ્કાઇલ એમાઇન બનાવવા માટે વપરાય, પણ એરાઇલ એમાઇન બનાવવા માટે નથી વપરાતો. એનું મૂળ રીઝન શું? તો કે મૂળ કારણ એક જ, કે આ પ્રક્રિયા છે, બરોબર, જે સેકન્ડ સ્ટેપ આપણું, આ બીજો તબક્કો. ઓકે, આ જે સેકન્ડ તબક્કો છે એની અંદર શું થાય? તો કે જો
પોટેશિયમ જોડાયેલું એટલે પોટેશિયમ થેલિમાઇડ. ઓકે, હવે અમારે એરાઇલ એમાઇન મેળવવું હોય તો મારે અહીંયા એરાઇલ હેલાઇડ લેવો પડે તો કે યસ. તો એરાઇલ હેલાઇડ છે એ થેલિમાઇડનો જે આ ઋણ આયન છે તેની સાથે કઈ પ્રક્રિયા આપતું નથી? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. એટલા માટે પ્રાથમિક એરાઇલ એમાઇન મેળવી શકાતો નથી. શું મેળવી શકાય? તો કે આલ્કાઇલ એમાઇન જ મેળવી શકાય. તો આ છે થેલિમાઇડ પ્રક્રિયા છે તેની કઈ બાબત છે? તો કે ભાઈ ખાસ અગત્યની બાબત કે આ શા માટે એરાઇલ એમાઇન મેળવી શકાતો નથી. એરાઇલ એમાઇન ને આલ્કાઇલ એમાઇનમાં ખબર પડવી જોઈએ. પછી આપણને એરાઇલ એમાઇન એટલે શું થાય? તો કે વલય જોડાયેલું હોય તો એરાઇલ એમાઇન એમિનો ગ્રુપ પ્રાથમિક એમાઇન સાથે, અને આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હોય તો આપણે એ ભણી ગયા. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, પેન્ટાઇલ, નોર્મલ પેન્ટાઇલ, આઇસોપેન્ટાઇલ, નિયોપેન્ટાઇલ. ઓકે, તો આલ્કાઇલ એમાઇન મેળવી શકાય પણ શું મેળવી ન શકાય? એરાઇલ એમાઇન મેળવી શકાતો નથી. કયા સંશ્લેષણમાં? ગ્રેબિયલ થેલિમાઇડ. શા માટે? તો કે ભાઈ એરાઇલ હેલાઇડ લઈએ. જો મારે એરાઇલ એમાઇન મેળવવું હોય તો અહીંયા શું લેવું પડે? એરાઇલ હેલાઇડ લેવો પડે બીજા સ્ટેપમાં. એરાઇલ હેલાઇડ હું લઉં તો તે થેલિમાઇડનો જે ઋણ આયન છે બન્યો બરોબર, તેની સાથે કઈ પ્રક્રિયા આપતું નથી? યાદ રાખશું, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. કઈ પ્રક્રિયા નથી આપતો? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને એક આ બાબત તમારા પાઠ્યપુસ્તકમાં 2NaOH લીધેલા નથી બરોબર, એ બાબત ખાસ નોંધ કરી લેજો એટલે તમને છે એ ઉપયોગી બને બરોબર. એટલે તમારે નહીંતર પછી તમારે યાદ રાખવું પડશે કે અહીં NaOH લઈએ તો અહીં બે જગ્યાએ સોડિયમ ઉમેરાય ને એમની. આ બહુ જ ઇઝી રીત છે ને આ રીતે તમે એને સરળતાથી યાદ રાખી શકો છો. તો હવે તમને પરીક્ષામાં કેમ પ્રશ્ન પૂછે? ધારો કે ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ પૂછવું છે તો કઈ રીતે પૂછે?